છે ને હાલો ચા ઠરી જાય એટલે ઝડપથી આપણે ખેતરમાં ચા આપી આવીએ ને અમારે બે કામ મને આવડતી નથી બહુ ને મિસબેનને નથી આવડતી. પૂરી હસ્તે ડુંગળી પુદીના લેવા આવ્યા છે મને પાણીપુરી બનાવીને એટલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો રોજની જેમ મોડો વ્લોગ ચાલુ કરી દીધો છે કે 5 વાગે છે ને અત્યારે ઘડિયાળમાં 5 વાગી ગયા છે. અને આજે અમારે નેદવા માટેના મજૂર છે એટલે ચા લઈને આવવાનું હતું ને તો મિસુબેનને હું પ્રિન્સભાઈ અમે ત્રણેય જો ચા લઈને આવી ગયા છે ને હાલો ચા ઠરી જાય એટલે ઝડપથી આપણે ખેતરમાં ચા આપી આવીએ ને અમારી બેન જો અહીંયા બેસી ગયા છે. ભેગી પટ્ટી લેતી એવી છે અને અહીંયા આવીને ખાવાનું કામ ચાલુ કરી દીધું છે. અમે ચા દઈને આવી ગયા ને માતાજીના દીવા કરી લીધા મેન મિસુબેને અને અમારે જો હવે ભાઈને જવાનું છે. કા જો બે ભાઈ બેને ગાડી તૈયાર કરી લીધી અને હવે જાવું કા મિસુબેન? મિસુબેનને આવડતી નથી. મિસુબેનને આવડી જાય ને તમારે કામ થઈ જાય. કા મને આવડતી નથી બહુ ને મિસુબેનને નથી આવડતી. કા હવે શીખી લેવી છે અમારા મમ્મી દીકરીને બેયને. પાણીપુરી બનાવીને એટલે અમારે ઘરે જઈને છે ને પાણીપુરી બનાવવાની છે. કા તો અમારે તો ફોદીનો નહોતો એટલે જો અહીંયા બાજુમાં હતો ને અમે મિસુબેન આવી ગયા છીએ ફોદીનો લેવા માટે. મસ્ત મજાનો ફોદીનો લઈને આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. કેમ બેન? તમારે કોઈને ખાવી હોય ને તો આવી જાય તમારા ઘરે. હા તો જો આપણે પાણીપુરી બનાવી તેમ કીધું હતું તો પાણીપુરીનું જો પાણી બનાવવા માટે આપણે છે ને ફોદીનો આદુ નીચે ધાણા અને તીખી મરચી લઈ લીધી છે એ પણ આપણે એમાં મિક્સ કરી દઈએ તીખું પાણી બનાવવા માટે. અને અહીંયા જો ગળ્યું પાણી તો છે ને આંબલી અને ગોળનું આપણે બનાવી લીધું છે જે ગાળવાનું બાકી છે. અહીં મસાલો પણ રેડી થઈ ગયો છે. જો ચણા મસ્ત મજાના બફાઈ ગયા છે અને હજી તો ગરમા ગરમ છે. તો આપણે પાણીપુરી બનાવવા માટેનો જો આ બધો મસાલો છે ને તો રેડી થઈ ગયો છે અને પૂરી આપણે તૈયાર લઈ લીધી છે. તો હાલ આપણે ઝડપથી છે ને આને ક્રશ કરી નાખીએ અને પછી છે ને તીખું પાણી બાકી છે તે બનાવી નાખીએ. હજી તો રોટલી બનાવવાની બાકી છે કેમ કે દાદા માટે રોટલી તો બનાવવાની જ હોય એટલે આપણે ઝડપથી રોટલી પણ બનાવી નાખીએ. તો આપણું જો આ બધું છે સરસ મજાનું ક્રશ થઈ ગયું. આપણે થોડુંક પાણી નાખીને ક્રશ કર્યું ને આ બધું છે ને હવે આપણે પાણીમાં એડ કરી દઈએ અને પછી એમાં જોતા પૂરતા બધા મસાલા છે ને નાખી દઈએ. પછી એમાં જો જલજીરા નાખવાની છે, મીઠું નાખવાનું છે, લીંબુ નાખવાનું છે, સ્વાદ પ્રમાણે બધા મસાલા નાખી અને આપણે મસ્ત મજાનું છે ને તીખું પાણી પણ બનાવી નાખીએ. ને જો પાણીમાં છે ને બધી વસ્તુ તો આપણે મસ્ત મિક્સ કરી દીધી ને પાણીને છે ને આપણે ગાળી લઈએ ને હવે જલજીરા જો નાખવાની બાકી છે તો અહીં જલજીરા લઈ લીધી છે આપણે એટલે હવે જલજીરા છે ને પણ એડ કરી દઈએ. જો અત્યારે ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે અને પાણીપુરી તો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે કે એના બે પાણી ગળ્યું ને તીખું અને પૂરી તો તૈયાર જ હતી. મસાલો ને બધું બની ગયું છે. 6:30 થઈ ગયા છે તો બીજો આજે કપડાં લેવાને વારો નતો કેમ કે તડકો બહુ નથી નીકળતો એટલે કપડાં કંઈ સુકાય તો નહીં એટલે જો કપડાં બધે આપણે લઈ લઈએ અને હજી તો રોટલી બનાવવાની તો બાકી છે તો કપડાં લઈને રોટલી બનાવી નાખીએ. હજી તો પાણીપુરી ખાધી નથી તો ખાધા પહેલાં જો આટલો વાસણનો ઢગલો અહીંયા થઈ ગયો છે આવડો મોટો. હજી એ વાસણ ઉટકવાના બાકી છે. કંઈક વસ્તુ બનાવી છે ને તો હજી તેવી છે પણ પાછળથી વાસણ ઉટકવાની તો બહુ અઘરું છે કેમ કે હજી તો પાણીપુરી ખાધી નથી કે હજી તો જમ્યું નથી. આટલા બધા વાસણ છે ને થઈ ગયા છે તો હજી જમી લેવું તો વાસણનો ઢગલો થઈ જાય. ચાલો ફટાફટ થોડીક રોટલી બનાવવાની છે દાદા માટે એટલી રોટલી બનાવી નાખીએ અને પછી આ વાસણ ઉટકી નાખીએ કાં તો જમવાનો ટાઈમ થઈ જાય એટલે પછી જમી લઈએ. અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે પાણીપુરીની ફૂલ ડીશ લઈને બેસી ગયા છીએ. જેવો અહીંયા મસાલો છે ચણા પૂરી સેવ ડુંગળી અને આપણા બંને પાણીમાં જો આપણે બરફ નાખી દીધો હતો એટલે પાણી છે બહુ મસ્ત જો ઠંડુ ઠંડુ થઈ ગયું છે. અને મારા બેન છે ને એ એના ફ્રેન્ડને બોલાવવા છે એટલે મારા બેન છે ને ફ્રેન્ડને બોલાવીને આવે ને ભાઈને બહુ ભૂખ લાગી એટલે એનું ડીશ તૈયાર કરી દઉં છું. અને ઘડિયાળમાં 7:30 થયા છે પણ જમવાનું તો જો કે હું દર વખતે કહેતી હોય એમ જ કે મારે વહેલું જ હોય એટલે હું બેસી જાય જમવા. ભાઈને ડીશ તૈયાર કરતા હોય કે મમ્મી મને પૂરી ભરી દઉં એટલે હું એને ડીશ તૈયાર કરીને જો આપણું ગયેલું પાણી તો મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એને બે પાણી બધું આપી દઈએ અને આપણી ડીશ તૈયાર કરી અને ડીશ કરીને આપી દઈએ જમવા. તમારે ત્રણે પાણીપુરી ખાવા મળ્યા છે ને આમ તો અત્યારે ફૂલ બાગાની અત્યારે પેલા મેં પણ ખાધી પછી અત્યારે રૂઈ એમ કે હું અત્યારે હું જીતી. હા રૂહીબેનને મોઢામાં પૂરી છે એટલે બોલવાનો ટાઈમ નથી. કા હે પંચુ કે તું વધારે ખાઈશ બધા કરતા હે
હા ફૂલ બાકાજી કી બોલાવી દેવાનું છે ત્રણેયને કા હે તો ત્રણેય જો પૂરી ખાવા માંડે હું એને ભરીને આપતી હતી જો ખતમ થઈ ગઈ છે કા તો હાલો હું એને ફટાફટ ભરી દઉં એટલે ત્રણેય છે ને પૂરી ખાવા માંડે કા પંચો તમે જમીન નવરા થઈ ગયા છે અને અત્યારે જો મને કાલે ટેસ્ટ છે ને હું ટેસ્ટને પાકું કરું ઇંગ્લિશની હે અમારી બેનને ટેસ્ટ છે ને એટલે ટેસ્ટની તૈયારી કરે છે કા જમીન ફ્રી થઈ ગયા છીએ હવે એના છે તો બેને બહુ પાણીપુરી ખાધી કા એટલે પાકું થાય કે નહીં થાય બેન થઈ જાહે હે તો હાલો એને ટેસ્ટની તૈયારી કરી લઈએ કામિસ બેન હા મને ટેસ્ટની તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો